હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે ઠીક હો ગए. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 11 અને અત્યારે જો આજે છે ને કાલ રાતે ગરબા પૂરા થઈ ગયા હતા ને અત્યારે વાના રસમ છે બપોર પછી. તો અત્યારે સવારનો નાસ્તો બાકી છે, નાસ્તો કરવા જાય. આ બાજુ જો બધા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, સવારનું ચાલુ થઈ ગયું છે. ખાઈ લીધું? તમે નાસ્તો કરી લીધો? તમે કર્યો કે નહીં? ના, મેં કર્યો. એવું છે. ચાલો બાબુ જો રેડી થવા જાય. આવવાનું છે ને વાના રસમમાં? બપોર પછી કેટલા વાગે? 3 વાગે. ડેકોરેશન વાળા હમણાં આવશે. એવું છે. ચાલો હમણાં ડેકોરેશન વાળા આવશે. હા, ડેકોરેશન કરશે ને એ બતાવી. બિસ્કિટ ખાખરા ખાવા તારે? ખાખરા ખાવા કાંઈ નથી ખાવું, અને બિસ્કિટ જ ખાવું છે. ખાઈ લીધું? બાકી છે. ચાલો તો જો આ બાજુ બધા લોકો બેસી ગયા છે. રાસ ગરબામાં કેવો થાક લાગ્યો? હે, માવો ખાધો છે? આમ વાંધો આવે. ચાલો જો આ બાજુ નાસ્તા મુસી બતાવતી જા. જો ફાફડી બટેકા પૌવા ખાખરા. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવાનો બાકી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અવાજ બેસી ગયો આનો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાકી ખાખરા ફાફડી બધી વસ્તુ કાંઈ બધું શાખી લેવાનું થોડુંક થોડુંક એમ ને. આ બધું જીનલ ને એમાં લેવી. જય શ્રી કૃષ્ણ. કેમ છે પૌવા? ખાલી પૌવા? પૌવા ખાલી પૌવા, ચાય નહીં? ચા પીતા જ નથી પૌવા. ડેકોરેશનનું કામ ક્યાં પહોંચ્યું છે? આ બાજુ જો રાધિકા છે ને રિસીવને હાસવે છે. મમ્મીને ક્યાં ગયા? ચાંદીના ઘરેણા લેવા ઠક્કરનગરમાં ગયા છે. તો કે હું હારે ગયો હોત ને તો તમને બતાવત, પણ હું લેવા ગયો તો માતાજીની મૂર્તિ. ને આ બાજુ જો વાના રસમનું ડેકોરેશન ચાલે છે. વાના રસમનું મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. હજી થોડું ઘણું બાકી છે. અને આ જો શું છે રીઝ્યુ? અરે વાહ, શું છે? ટાઈમ થઈ ગયો છે ને એટલે જ્યાં બાબુનું બીજું ઘર છે ને ત્યાં બધા મહેમાનો હતા. જેન્ટ્સ ત્યાં હતા, લેડીઝો નવા ઘરે હતા. એટલે આપણે છે ને બધા લેવા આવ્યા છે. જૂનું ઘર છે ને ત્યાં બે સ્કૂલ છે ને એ છે જવા અહીંયા. અને આ બાજુ બધા લોકો આવી ગયા છે. ચાલો બધા લઈને જમવા લઈને જવાના. સીતારામ, કેમ છે? રેડી? થાક બાક નથી લાગ્યો ને? એવું છે. મેન થાક સાહિલને લાગી ગયો. સાહિલ હૂતો છે. હાલો એને બતાવું છું. એ તો હૂતો જ છે, કારણ કે એના બિચારાને તાવ આવી ગયો. કાલે રાતે સારો તાવ આવી ગયો. ગોદડાને ઓટાડવું પડ્યું હતું ને. સાહિલને તાવ આવી ગયો ને સારો? ક્યાં છે? હૂતો છે? નાવા ગયો છે. હાલો કાંઈ નહીં. તો એક ગાડી અહીંયા રહેવા ગયો અને એક માં બધા આવી જાય. કેમ છે લાલા કાકા? ફર્સ્ટ ક્લાસ નીંદર આવી ગઈ? ઓકે ને? સવારે 5 વાગે ઉઠ્યા હતા અને બધા ઉઠાડી નવરા. એવું છે. ચાલો હવે જમવા જવાનું છે. રોટી બીરી છે ને. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જમવા બેસી ગયા છે. તો જમવામાં શું છે બતાવો. જમવામાં રોટલી, ચણાનું શાક, બટાકાનું શાક, રોટલી, પાતરા. અને આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે. જેનીશ તું ક્યારે આવ્યો? 15 મિનિટ પહેલા જ આવ્યો છે. જો બધા જમવા બેસી ગયા છે. ચાલો જમી લઈ અને પછી છે વાના. જમી લીધું છે અને હવે બધા લોકોને છે ને આરામ કરવાનો છે. અને આ બાજુ વાના રેશમનું ડેકોરેશન છે ને ફાઇનલી સેટઅપ થઈ ગયું છે અને બધા લોકો આરામ કરે છે. તો હું તમને પહેલાં છે ને થોડોક સેટઅપ બતાવી દઉં ને પછી થોડુંક સિનેમેટિક એન્જોય કરી લો. તો જો આ રીતના મસ્ત મજાનું વાના રેશમનું ડેકોરેશન કર્યું છે. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. અહીંયા બધા હવે ફોટોગ્રાફિકને એવું કરશું. 3 વાગે ચાલુ થવાની છે વાના રસમ. ચાલો બાજુ બધા લોકો મમ્મીની ગયા હતા ઠક્કરનગર, ત્યાંથી હું લેવાની જોઈ. આ બધા બે ગયા છે. હે રિસીવ વગાડતો સપટી રિસીવ. તૈયારી થાય છે. વાનો વણવાનો હોય ને એટલે મમ્મી વાનાનો લોટ બાંધે છે. ચાલો મમ્મી કાકી બધા રેડી થઈ ગયા છે ગ્રીન ઘરચોળા પહેરીને. હેને મમ્મી વાના રસમ છે તો આ શું તમે બનાવો છો? પૂરીનો લોટ બાંધો ને. એમાં કયો લોટ હોય? ઘઉંનો જ હોય. તો ચાલો મમ્મી લોટ બાંધી લે પછી પૂરી વણશે. અહીંયા વણવાની છે કે ઉપર? ઉપર. તો કાકી બધાએ ઘર સોળા પહેર્યા છે લીલા કલરના. હે ને ભાઈ છે. બા રેડી થઈ હે ચાલો હવે લોટ બંધાઈ જાય ને પછી પૂરી આપણે ઉપર જે ડેકોરેશન કર્યું છે ને ત્યાં જ છે. ત્યાં પૂરી વણવાની છે. ને આ બાજુ જો પાણીની બોટલની સેવા ચાલુ છે. હા કરણ વાહ, 5 બૂંદ પાણી પીવાનું. આ બાજુ જો યાત્રા રેડી થઈ ગઈ વાના રસમ માટે. હે ને લે પલાળી તું તો. કેમ છે બાબુ? રેડી થઈ ગયા એમને? ઓકે.
આ બાજુ જો મહેમાન આવ્યા છે એ રેડી થઈ ગયા છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. આ કેમ ઢોળા ઢોળ થાય છે? હું નહીં દોડતી. વરાજા છે ને વાના રસમ માટે રેડી થઈ ગયા છે. તો ફઈ સાંડલો કરે છે અને કાનાનું આઉટફિટ બતાવી દઉં. જો મસ્ત મજાનું વાના રસમનું આઉટફિટ છે અને ફઈ કરે છે ચાંદલો. અને ચાલો કિચનમાં જોઈ લોટ બંધાઈ ગયો. તો ક્યાં વાના વણે છે? હજી લોટ બંધાઈ ગયો અમ્મી? લોટ જો બંધાઈ ગયો છે. હવે આ ઉપર જ લઈ જવાનો છે ને, પછી તળવાની છે. વાના રસમ વાટું તો ઓકે ચાલો. આ બાજુ જો પરિતાઈ રેડી થઈ ગઈ. તમે કેમ આવું પહેર્યું? બધી છોકરીઓ આવું છે એમ ને? અમારે શું પહેરવાનું મમ્મી? હે? આ જો બાવ આટલું દૂધ ગરમ કરે છે. આ જો આસ્થા રેડી થઈ ગઈ છે. બધા લોકો વાના રસમના મસ્ત આઉટફિટ લીધા હે ને? વાના રસમ ફાઇનલી ચાલુ થઈ ગઈ છે. આપણે આઉટફિટ ચેન્જ કરી નાખ્યું છે. આ બાજુ તો બધી બેનું બે ગઈ છે વેઇટિંગમાં. વારો ક્યારે આવે હે ને? ચાલો બધાની રીલ્સ બધાનું અલગ અલગ પાર્ટ છે. પહેલા ઘરચોળા પહેર્યા હોય એનું, પછી નાની નાની છોકરીઓનું અને એ રીતના છે. ચાલો આ બાજુ જો બધા બહાર બેઠા છે. અહીંયા બધા ફૈયું બેઠા છે. પછી ફૈયુંનો વારો અને અત્યારે અહીંયા કેમેરામેન આવી ગયા છે. તો ચાલો હવે આપણે પહેલાં કોનો વારો છે ને જોઈ વાના રસમમાં. તો જો આ બાજુ બધા લોકો આવી ગયા છે. તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણા વરરાજા બેસી ગયા છે અને ફોટોગ્રાફી ચાલે છે એની. અને આ બાજુ બધા લેડીઝો લાઈનમાં ઊભા રહી ગયા છે. લાઈન વિખાઈ ગઈ છે હજી છે જ તે. ચાલો મસ્ત મજાની વાના રસમ ચાલુ છે. આ બાજુ બધા વિડીયો ઉતારવા ઊભા છો કે જોવા વિડીયો ઉતારવા? ગાડી હોય તો પૂરી ફૂલે ને સબર થઈ જાય.
કાનાભાઈ પૂરી થઈ ગઈ છે ને આ બાજુ છે ને વરાજાના મમ્મી વરાજાના બેન ને વરાજાના ભાભી વાળી રેસ ઉતારવાની છે તો બધા લોકો ગોઠવાઈ ગયા છે અને અહીંયા બધા બધી છોકરીઓ દાંત કાઢે છે. કેમ દાંત કાઢો છો? એવું છે. ચાલો હજી ગોઠવતા છે ને બહુ વાર લાગશે કારણ કે બાયુ બધી એક ભેગા થાય ને લોચા બહુ મારે. હું કેવું તારું? હા એ તો એક આમ બધા આમ જવા મળે એવું કરે એટલે એવું થાય છે. હા તે થાય એટલે જોઈશી કેટલા શૂટમાં આપણે આ રીલ્સ પતે છે ને ગોઠવે છે. કોઈ કેટલા લોકો ભેગા થઈ ગયા. રીલ્સ મને એમ છે 3-4 મિનિટનો થઈ જાય. વિડીયો બનશે કેમ લાગે છે? વિડીયો થઈ જાય, રીલ્સ નહીં થાય, વિડીયો થઈ જાય કારણ કે બોલવામાં હજી બધા બાપ છે. પરિવાર બહુ મોટો છે એટલે છે ને વિડીયો બની જાય. પૂરી થઈ ગઈ છે પણ ફોટોગ્રાફી પૂરી નથી થતી. જો હવે બધા લોકો એક સાથે છે ને ફોટોગ્રાફી કરે છે. અહીંયા બધા બેસી ગયા છે ફોટોગ્રાફી કરવા. આમાં કોઈ હમાહે નહીં, ત્યાંથી ફોટો પાડે બધા કરે, થોડા હમાહે આમાં. હાલો બાય. થઈ ગયો છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ લેડીઝ લોકોએ જમી લીધું છે. આપણો વારો આવી ગયો છે. ચાલો જોઈ જમવામાં શું છે. લઈ લે શું છે બતાવી દો. જમવામાં ઓળો છે, ગાંઠિયા છે, ખીચડી, દહીં, રોટલો ને સાઈસ. કાજુ ગાંઠિયાનું શાક છે. મને કે ગાંઠિયાનું બહુ ભાવ્યું. આ બાજુ તો પ્રકાશ કાકા આવી ગયા વચ્ચે લઈને ડાયરેક્ટ સીધા. અને આ બાજુ જો હજી પપ્પાની બધા લાઈનમાં છે. નીતિન કાકા ની બધા. હાલો લઈ લઈને આવો અહીંયા. આ બાજુ જમવાનું પૂરું થઈ ગયું. ચાલુ છે હજી ખીચડી. પૂરું થઈ ગયું ઓલમોસ્ટ. બોમ બધું મસ્ત ને મસ્ત મજા આવી ગઈ. દેશી એકદમ. રોટલો બહુ મસ્ત છે. રોટલો ખાધો? હા ક્યારે રોટલો નથી ખાધો. આજ ખાધો. મેનું કહી દીધું. બહુ મસ્ત મસ્ત મસ્ત. આ બાજુ જો દાદા ની બેહી ગયા છે અને આ દાદાના મિત્ર છે, બહુ જૂના છે ને. હે દાદા? 8 વાગી ગયા છે ને હવે આપણે નીકળી છીએ સુરત જવા માટે. તો આપણે વરાજા પાસે છે ને રજા લેવા આવ્યા છીએ તો જાય છીએ ઋતુભાઈ મેં સુરત. આપણે કાલ સુરત મળશું જાનમાં. ઓકે બધા આપણે કાલ મળશું પાછા જાનમાં. વાગી ગયા છે અત્યારે 12:30 અપ્રોક્સ અને એક જગ્યાએ ચાય પીવા માટે ઊભા રહી ગયા છે. આ બાજુ તો સોનલને ચા પીવી દીધી. ચા પીવે છે રીસી. આવ પપ્પા ચા પીવે છે. રાધિકા જો ખૂણામાં બેહી ગઈ. કેમ સાનું મની બેહી ગઈ? અવાજ બંધ થઈ ગયો એટલે. ચાલો ગઈ હવે અહીંથી સુરત છે ને ખાલી બ્લોકર છે ને હા એનો અવાજ બંધ થઈ ગયો તો સાનમ ને અને ઋષિભાઈ ને મજા આવી ગઈ લાઈટ જોઈ. ચાલો હું ચા પી લઉં. મારી ચા આગળ છે અને હવે અહીંથી ખાલી 50 કિલોમીટર છે એટલે અડધો કલાકનો રસ્તો છે. પહોંચી જવું 1 વાગે. જોઈ છે કેટલા વાગે પહોંચે છે ને. રાતના 1:30 વાગે છે ને ઘરે આવ્યા હતા અને એટલી નીંદર આવતી હતી ને ફૂલ થાકી ગયા તો સીધા સુઈ જ ગયા હતા. તો રાતનો વ્લોગ છે ને એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો ચાલો એ વ્લોગ એન્ડ કરી દો વાના રસમનો. અને હવે તમને મેરેજનો વ્લોગ જોવા મળશે. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું તો પહેલાં કરી દેજો. હમણાં કોઈની કોમેન્ટ વાંચી નથી એક તો મેરેજમાં બીજી શું બધાની હું નિરાયતે બેહીને વાંચી. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.